ગોપનાથ એવું ધર્મક્ષેત્ર છે જે તળાજાથી 22 કિલોમીટર દૂર છે. અહીં પૂજ્ય મોરારી બાપુ છે એ 4 ઓક્ટોબર 2025ની અંદર કથા કરવાના છે, જેને ધોળી ધજાના દેવ તરીકે પણ પ્રખ્યાત છે. તેમનો આખો ઇતિહાસ અહીં જાણશું. અહીં ભગવાન શ્રી કૃષ્ણ પણ આવેલા છે અને તેમને ગોપીઓની સાથે અહીં ભગવાન શિવની પૂજા કરી છે. તેનો આખો ઇતિહાસ છે તે આ બધા ઇતિહાસને જાણવા માણવા માટે, આ દરિયા કિનારાની રમણીય તીર્થને જાણવા માટે આપ અમારી ધર્માશા બ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આ જે ગોપનાથ મંદિર છે, આ મંદિરની સાથે અનેક દંતકથાઓ, ક્વિદંતુઓ બધી જોડાયેલી છે, પરંતુ મુખ્યત્વે અહીં છે નરસિંહ મહેતા છે એ આવે છે, જેને અહીં આપણે મૂર્તિ જોઈ રહ્યા છીએ. આ મૂર્તિ છે નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતા છે તળાજાથી આવતા હતા. તળાજા એમના પિતાનું નામ કૃષ્ણધન હતું અને તે તળાજાની અંદર એનો જન્મ છે. આ નરસિંહ મહેતા છે શિવ ભક્તિ કરે છે અને અહીં જાંજમેર આ બધા જ તે વિસ્તારની અંદર નરસિંહ મહેતા આવે છે. આવવાનું કારણ એવું છે કે ભાભી જે બંસીધર છે એમના પત્ની છે એને મેણું મારે છે કે દિવસ રાત ભજન કર્યા કરો છો કે કામ કરતા નથી, તો તમે કંઈક કામ કરો, અને એ મેણું મારે છે અને તે ત્યાંથી નરસિંહ મહેતા નીકળી જાય છે અને અહીં ફરતા ફરતા આ બધા વિસ્તારની અંદર આવે છે અને પોતે 7 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા અહીં ભગવાન શિવની પાસે બેઠા રહે છે. અને આવા સમયે તે શિવની પાસે બેઠા, આજે અત્યારે શિવાલય છે અહીં બેઠા રહે છે અને કૃષ્ણ ભક્તિની અંદર લીન છે. ત્યારે કૃષ્ણસ્તુ સ્વયં પ્રબ્રહ્મ અને ભગવાન કૃષ્ણ તેને દર્શન આપે છે અને ભગવાન કૃષ્ણ દર્શન આપ્યા પછી પૂછે છે કે ભક્ત, આજ તમારી કઈ ઈચ્છા છે? તો નરસિંહ મહેતા કહે છે કે મારે તો એક જ ઈચ્છા છે ને એ ઈચ્છા એ છે કે તમારી રાસલીલા જોવી છે. રસોવે સહ પ્રભુ રસરૂપ છે, તો એની રાસલીલા માટે ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ છે બધી જ ગોપીઓને તેડાવે છે અને રાસ રસે છે. આ રાસ રસે છે, આ રાસેશ્વર છે તે અહીં આવે છે. અહીં પછી ગોપીઓને એવું થાય છે ફલાહાર માટે ઘણા બધા ફળ ફૂલ તોડીને લાવે છે, પરંતુ બધી ગોપીઓને એવું વ્રત છે કે અમારે શિવના દર્શન કર્યા પછી જ અમે ફલ આહાર કરીએ છીએ. તો હવે શિવના દર્શન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ બધી જ ગોપીઓને કહે છે તમારા જે અલંકારો છે, આભૂષણો છે એ અમને આપી દો. અને એની અંદરથી એક શિવલિંગ જે બનાવ્યું છે તે એટલે ગોપનાથનું આ શિવલિંગના આપણા જે દર્શન કરવાના છે. અને આ
શિવલિંગની સ્થાપના છે ભગવાન શ્રી કૃષ્ણ કરે છે અને ગોપીઓ બધા સાથે મળી અને જે ભગવાન શિવ છે એ સ્થાપના કરે છે અને બધા જ તેની પૂજા અર્ચના કરે છે. આજે તો નટેશ્વર અને રાશેશ્વરનું જ્યાં મિલન છે તે એટલે કે ગોપનાથ છે. અહીં બધી જ આ મહાદેવની મંદિર છે, આ નાગર શૈલીનું મંદિર છે અને સ્થાપત્ય શૈલી જોઈએ તો ઉપરની અંદર ભગવી ધજા હોય છે, પરંતુ આ જ એવું સ્થળ છે કે જ્યાં આ સફેદ ધજા છે, ધોળી ધજાના દેવ એટલે કે ગોપનાથ મહાદેવ છે. મહાકાળીની મૂર્તિ પણ અહીં છે, જે પાર્વતી માતાનો જે અવતાર છે. મહાકાળી એટલે કે પરાક્રમના દેવી છે અને અહીં છે પુનિતા, જેના 24 અક્ષર છે. એક એક અક્ષરથી 24,000 શ્લોક વાળી રામાયણ રચાણી છે. એવી મા ગાયત્રીની પણ અહીં ઉપાસના છે અને એની મૂર્તિ પણ કંડારેલી છે. રાધા કૃષ્ણની મૂર્તિ અહીં બિરાજમાન છે. આ મૂર્તિ તો શ્રેષ્ઠ છે, એની અંદર પ્રાણ પૂરેલા છે. મૂર્તિ આ હસે છે, રમે છે અને આપણી સાથે વાત કરે છે. મધુરા ધેપતે અખિલમ મધુરમ અધુરમ મધુરમ વદનમ મધુરમ. આ સૃષ્ટિ ચલાવવાળા પ્રભુનું બધું જ મધુર છે. તો આવી મધુરતાની મૂર્તિના દર્શન કરી અને પાવન થશો. અને અહીં છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એટલે પ્રભાતી એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની કડતાલ અહીં ગોપનાથની અંદર કાયમ માટે ગુંજે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ બિના ધ્યાનમાં કોણ જાશે. આવા ઉત્તમ પ્રકારના જે પ્રભાતી છે એ બધી જ નરસિંહ મહેતાએ મોટાભાગની લખી છે. અને અહીં એની જે રાસ મંડળી છે, નવધા ભક્તિનો પહેલો પ્રકાર છે. અને ખરા સંત કોને કહેવાય એની ખરી વાત છે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ મીરા. આવા પુલકિત કરનાર, અત્યારે તો આપણને જો પુલકિત કરતા હોય તો નરસિંહ મહેતા પોતે ગાતા હશે ત્યારે કેટલું બધા લોકો એનાથી પાવન થતા હશે. બધી એની રાસ મંડળી અત્યારે ઝાંખી કરાવે એવી આ બધી મૂર્તિઓ છે. 16મી સદીની અંદર સતત મુસ્લિમ આક્રમણો થયા. એની અંદર આ હિન્દુ મંદિરોને તોડવામાં આવ્યા. તો આ ગોપનાથના મંદિરને બચાવવા માટે જેને માથા આપ્યા છે એવા જેઠવા પરિવારના સુરધન દાદા છે, જે પાળિયાની સંસ્કૃતિ છે. ખરેખર આ બધા જ જે પાળિયાઓ છે આ મંદિરની રક્ષણ માટે કામ આવી ગયા છે. એટલે એમને પણ ખૂબ ખૂબ વંદન છે. મંદિરને બચાવવા માટે આવી અનેક ખાંભીઓ અહીં ખોડાણી છે પાળિયા સ્વરૂપે. એના પણ દર્શન કરી અને આપ પાવન થશો. તલવારની ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. આ તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખનાર આ તમામ પાળિયાઓને પણ વંદન છે. અહીં દર્શનાર્થે આપ અહીં દર્શનાર્થે આવ્યા છો ને કેટલા સમયથી આવશો? કઈ પરિચય આપશો? મારા પરિચયમાં તો મારું મૂળ ગામ જેટલી, હાલ લીંબાળા રહું છું, ત્યાંથી અહીંયા આવ્યો છું એક કાર્યના હિસાબે. માની ઉપર બ્રાહ્મણનો દીકરો છું. મહાદેવનો આ કહાણીઓ તો હોય જ. જેવું મહાદેવના દર્શન કરું, કંઈક ધન્યતા અનુભવીએ એ માટે આવ્યો હતો. અને થોડા દાદાના સાનિધ્યમાં રહ્યો અને બધી અહીંયાનો નજારો તે વાજા રાજપૂતોના હાથની અંદર હતું. ત્યારે લખધીરસિંહજી છે જે પોતે 4 ધામની જાત્રા કરી અને પરત ફરે છે, ત્યારે
અહીં ગોપનાથની જગ્યાને 1458ની અંદર ગોપનાથની જગ્યાને 1300 વીઘા જમીન છે એ દાનમાં આપે છે. આ ત્યારે ગોપનાથની આ મંદિરની આજુબાજુમાં થોડી જ આ પરિસરની અંદર જગ્યા હતી. આ એનો જૂનો શિલાલેખ છે જે અપભ્રંશ ભાષાની અંદર લખાયેલો છે. અને આ છે એ હાલ જેનું ગુજરાતી કરી અને કોતરાવેલો છે. આ એવા લખધીરસિંહજીને પણ વંદન કે જેને આ 1300 વીઘા જમીન દાનમાં આપી હતી. અને આ ઉપરાંત અહીં ભાવનગર સ્ટેટ છે એમની આ બધી જગ્યાઓ હતી. અને સખવદર ગામ છે અહીંથી થોડેક અંતરે 10 કિલોમીટરના અંતરે છે, તળાજા તાલુકાનું જ છે. તે ગામ એમને દાનની અંદર આપેલું, એટલે કે એની જે કંઈ આવક થતી તે આ મંદિરના સંચાલન માટે એ રકમનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજવી પરિવારો પણ આ મંદિર પ્રત્યે એટલા જ ઉદાર રહ્યા હતા. અહીં મોટા ગોપનાથ જે સાર્વજનિક ટ્રસ્ટ છે તેમની અતિથિ ભવન છે. અહીં રહેવાની રાત્રિ રોકાણની પણ સુવિધા છે, કોઈ ફી નથી. અને અહીં છે એ અન્નક્ષેત્ર છે, તે અન્નક્ષેત્રની અંદર સતત જો કે કાયમ માટે લાડુ તો મળે જ છે ભગવાન મહાદેવને અર્પણ કરેલા ભોજનની અંદર. અને અહીં અન્નક્ષેત્ર વર્ષોથી આમનામ શરૂ છે. તો આપ આવો, ભોજન પ્રસાદનો પણ લાભ લેજો. અન્નમ બ્રહ્મ વર્જ્યતે, અને જે બ્રહ્મ છે તેની પ્રતીતિ કરશો. અહીં જે ગોપનાથની અંદર આપણે આવ્યા છે, અહીં રામ નામનો તરતો પથ્થર, અહીં એક પથ્થર છે એ રામ નામનો પથ્થર છે. પાણીની અંદર પથ્થર તરે છે. જે આપણે રામ નામનો પથ્થર છે એ તરી રહ્યો છે. રામાય વધાર્યા છો દર્શને આપી આપને થોડો પરિચય આપજો ને. જય શ્રી રામ. અમે તળાજાથી આવીએ છીએ અને બાપુએ આવતા વર્ષે અહીં કથાનું મુહૂર્ત આપ્યું છે એ જાણી ખૂબ આનંદ થયો, મજા આવી છે. અને અત્યારથી જ એના માટે તૈયારીઓ થઈ રહી છે. અને 2 વર્ષ પહેલાં ભવાની મંદિર બાપુએ કથા આપી, પછી ગયા વર્ષે ભૂતનાથ મહાદેવ આપી, અને આ વખતે કાકીડીમાં બાપુએ સરસ કથા કરી છે. અને આવતા વર્ષે છે તો ગોપનાથને અમને મુહૂર્ત આપ્યું છે. તમને બહુ સારો, અમને એનાથી બહુ વિશેષ આનંદ થયો. અને આવતા વર્ષે બધા આવો કથામાં અને લાભ લો એવી બધાને પ્રાર્થના. ગોપનાથની અંદર આપ વારે વારે આવ્યા કરો છો? આવીએ છીએ અમે, અહીંયા નજીકમાં જ છીએ, અમે ગોપનાથ દર્શન કરવા આવીએ છીએ. પણ બહુ સરસ આયોજન થાય છે એનું, અને બહુ મજા આવે. સરસ, સારું, પરિવાર સાથે આવ્યા છીએ બધા. બોલે ગોપનાથ મહાદેવની જય. મનસ્થિતિની અંદર રામ શબ્દ ઉપકારક છે. રામ પીડાની અંદર રામ રામ. જો દુઃખ આવ્યું હોય તો હે રામ, દુઃખની અંદર હે રામ હે રામ એ શબ્દનું ઉચ્ચારણ છે. કોઈને લજ્જા થઈ હોય હાય હાય રામ, હાય રામ, હાય રામ એવું કરે છે. જ્યારે હર સ્થિતિની અંદર રામ નામ ઉપકારક છે. કોઈને મળીએ અને અભિવાદન કરીએ તો રામ રામ શબ્દ આપણે બોલીએ છીએ. કોઈ માણસનું મરણ થયું હોય રામ નામ સત્ય છે, આ ઉચ્ચારણ થાય છે. અને જો સુનિશ્ચિતતા હોય રામ બાણ છે ભાઈ, એ અટકશે જ નહીં, એ સુનિશ્ચિતતા દર્શાવે છે. પણ અનિશ્ચિતતા હોય, ખબર જ નથી કે હવે શું થવાનું, તો રામ જાણે, રામ જાણે. આપણે કશું જાણતા નથી. અને એક ભરોસો અનિશ્ચિતતાની અંદર તો કે રામ ભરોસો. રામ ભરોસો ઘણું બધું અપાતું હોય છે. રામ નામ છે, કોઈને દુહાઈ આપી હોય તો કે રામ નામની દુહાઈ છે તો આગળ નહીં જ વધે. આવું પણ છે. રામ શબ્દ છે જેનું કોઈ નથી, નિર્બળ કે રામ. નિર્બળોનું બળ હોય તો તે રામ છે. રામ નામ તે આટલો બધો આ પાવન ભૂમિની અંદર ગવાયો છે. નરસિંહે ગાયો છે. નરસિંહની કડતાલ હજી સંભળાય છે. તો અહીં પૂજ્ય મોરારી બાપુ આવી અને જે રામ કથા કરવાના છે, તો રામ નામ શબ્દ છે. અહીંનું જે વાયુમંડળ આપણે કહીએ છીએ, એનું 15 કિલોમીટરની અંદર જે આવરણ છે એને વાયુમંડળ કહે છે, તલકાજડાની આજુબાજુ. તો 2025ની અંદર જે 24ની અંદર કાકડીની અંદર કરી છે કથા. હવે 2025ની અંદર 4 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી અહીં પૂજ્ય મોરારી બાપુ કથા કરવાના છે. અને આવો દુર્લભ અને યુગ પરિવર્તક જેને કહી શકાય એવા મહાપુરુષ આપણી વચ્ચે આવવાના છે. તો આપ બધા અહીં ગોપનાથ પધારશો અને કથા શ્રવણનો લાભ લેશો. રામ નામ મની દીપ ધરું જી દે હરિદ્વાર.
મની દીપ ધરું જીહ દેહરી દ્વાર જો તુલસી બાહેરી જો ચાહછી ઉજિયાર. રામ નામનો માટે તો આખા આપણા જીવનમાં એનાથી ઉજાસ આવે છે ને રામ નામ વગર તો ચાલવાનું જ નથી. કોઈ પણ માણસ એની મોજમાં ચાલતો હોય તો કે રમતા રામ, આપણે કહીએ છીએ ને કોઈનું કામ થતું હોય તો કે રામ રાખે તેને કોણ સાથે. આ રીતે બધાને બચાવે છે. એટલે એક નામ નામ એક આધારા સુમિર સુમિર ઉતરે ભવપારા. રામ નામથી તો ભવપાર ઉતરી જવાય છે. જે સ્વર્ગનો દરવાજો છે તે રામ નામથી ખુલવાનો છે. રા અક્ષર છે એ 27મો અક્ષર છે. આ કારણ છે એ વર્ણમાળાની અંદર હિન્દી વર્ણમાળાની સ્વરમાં બીજો છે અને મ શબ્દ છે એ 25મો અક્ષર છે હિન્દી વર્ણમાળાની અંદર. આમ 54 અક્ષર થાય છે. રામ શબ્દ બોલતા 2 વખત રામ રામ બોલો એટલે 108ની માળા થાય છે. આ બધા 2 વખત રામ બોલી અને માળા કરી રહ્યા છે. અરે ધન્યવાદ.